આજે ખાસ ડાયાબિટીસના પેશન્ટ માટે વાત કરવાની છે. મિત્રો, ઘણા બધા સમાચાર એવા મળે છે કે ફલાણા ભાઈનો પગ કાપી નાખવામાં આવ્યો, ફલાણા બેનના આંગળા કાપી નાખવામાં આવ્યા, આખો પગ ઉડાડી દેવામાં આવ્યો, ગેંગ્રીન થઈ ગયું. તો શા માટે એવું થાય છે? આવી નોબત શા માટે આવે છે? ખરેખર મિત્રો, ડાયાબિટીસવાળાએ શું ધ્યાન રાખવું જેથી કોઈ દિવસ ગેંગ્રીન ન થાય? પહેલી વસ્તુ, જ્યારે પણ તમને કશું હાથમાં પગનો નખ પાકે છે, નખમાં લાગે છે, તો એ કમસે કમ અઠવાડિયામાં મટી જ જવું જોઈએ. પહેલું કામ શું બેદરકારી આપણે કરીએ છીએ. ઘણા લોકોને લાગે તો થોડી ઘણી કંઈક ક્રીમ લગાડે, ટિંચર લગાડે, થોડી ઘણી કોઈ ડૉક્ટર પાસે દવા લેવાય, નાના ડૉક્ટર પાસે, અને મિત્રો એવું કામ ચલાવ કરતા હોય છે. પણ ખરેખર શું કરવાનું છે? અને એમને કે 2 મહિનાથી કે હજી મટ્યું નથી, 3 મહિનાથી કે મટ્યું નથી, પછી જ નોબત આવે છે કે પગ કાળો પડી ગયો અને કાપવો પડે છે. તો કરવાનું શું છે મિત્રો? પહેલી વસ્તુ, જ્યારે પણ તમને કશું લાગે તો ઘરમાં એક ઘણી બધી ક્રીમો છે, પણ એક આયોડિન પોવિડિન ક્રીમ ઓઇન્ટમેન્ટ છે જે બજારમાં વોકાડિન, સિપ્લાડિન નામથી મળે છે. તો એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ બતાવીશ. એ ટ્યુબ ઘરમાં રાખો. કંઈ પણ લાગ્યું છે, નખ દુખે છે, કોઈ ગુમડું થયું છે, હજી ભલે ફૂટ્યું નથી, કંઈ પણ છે, તો પહેલાં એ ટ્યુબ લગાવવાનું ચાલુ કરી દો. પહેલું કામ. બીજું કામ, નથી મટતું તમને તો તમારા ફેમિલી ડૉક્ટરને, MBBS ડૉક્ટરને કે તમે MD ડૉક્ટરને બતાવો, એન્ટીબાયોટિક લો. તમારી રીતે તમે દવા લ્યો છો તો એવું ન કરો. તો પછી હું તમને બતાવું એ દવા લો, તમારે ડૉક્ટર પાસે નથી જવું તો તમે ડિસ્ક્રિપ્શનમાં હું બતાવી દઉં. એન્ટીબાયોટિક 5 દિવસની તમારે લેવી પડશે. એઝિથ્રોમાઇસિન છે, સેફિક્સિમ છે, તો એ 5 દિવસની તમારે દવા લેવી પડશે. તો એ લેવાની છે. સાથે સાથે આ ટ્યુબ લગાવવાની છે, સિપ્લાડિન. અને સાથે સાથે મહત્ત્વની વસ્તુ, મીઠી વસ્તુ તદ્દન બંધ કરી દો. ખાંડવાળી વસ્તુ કોઈ પણ ખાઓ નહીં. પ્લસ તમે કડવો લીમડાનું સેવન કરો, ઉકાળીને પીઓ. કૂણા પાન ખાઈ જાઓ ડાયરેક્ટ તો કડવો લીમડો પીઓ, અથવા કડું કડિયાટુના ઉકાળા પીઓ. કડું કડિયાટુની ફાકી તૈયાર આવે છે તો એ તમે 1 ચમચી લેતા જાઓ. દેશી અને પરદેશી બંને સાથે કરો, જેથી કરીને ઝડપથી જે તમને લાગ્યું છે તરત રૂઝાઈ જાય અને મટી જાય. આમાં બેદરકારી ન ચાલે. અને એવી જ બેદરકારી મેં હમણાં કિસ્સો સાંભળ્યો કે 1 વર્ષથી થયા એમને એ પગ નખ દુખતા હતા અને મટતું હતું, પાછું થાય, મટે ને પાછું થાય. અને એક સમય એવો આવ્યો કે અત્યારે એને પગ કાપવા પડ્યા, પૈસા બી નથી તો બી કાપવા પડ્યા. તો આવી નોબત ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આટલું તમે ધ્યાન રાખશો તો તમને ભવિષ્યમાં વાંધો નહીં આવે. પછી આપણે એ પણ વાત કરવાની છે કે લોકોને, ડાયાબિટીસવાળાને શા માટે કિડની ફેલ થઈ જાય છે અને શા માટે ડાયાલિસિસ કરવું પડે છે, ભયંકર પરિસ્થિતિ શા માટે આવે છે, તો એ આપણે આગળ તમને હું વાત કરીશ. આ માહિતી તમે તમારા ડાયાબિટીસવાળા મિત્રોને, સગા સંબંધીને જરૂર શેર કરજો. ઓમ શાંતિ. ધન્યવાદ.